નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ રાજવી કવિ કલાપીના જીવન વિશેની વાત। કલાપી અધ્યાત્મ જગતના આરાધક, એમની જીવન કિતાબનું એક સુવર્ણ પૃષ્ઠ જ્યાં એમના નિર્દોષ હૈયાની વાત, અધ્યાત્મ યાત્રાના અનુભવની વાત, એમના નિજાનંદની વાત, એ પંથે પરમ સત્યના ઉદ્વાટિત થયાના અહેસાસની વાત એ કલાપીના સાહિત્યમાં આલેખાલી છે। એવા કલાપી પ્રેમ જગતના અધિષ્ઠાતા, એ પ્રેમ પંથના નિત્ય પ્રવાસી, એ અલખનો અલગારી કવિ, એમને પ્રેમ ગીતોનો સર્જનની સાથે સાથે પ્રકૃતિ ગ્રામ્ય જીવનના પ્રસંગો, આધ્યાત્મ જગતનું પ્રાપ્ત થયેલ દિવ્ય નવનીત, એમનું આત્મનિરીક્ષણ વ્યવહારિક જગતના કડવા અને આઘાતજનક અનુભવો, પરિવારમાં આત્મીયજનોની બેગારી નીતિને તેઓનું અકળ મૌન, પોતાના પ્રિય પાત્ર સાથેનું સાનિધ્ય અને એમની સૌંદર્યમયી પ્રણય ચેષ્ટા, એમના ઉદાસ મનની દ્વિધાને ભાવપૂર્ણ હૃદયનું કલ્પાંત, એમના સરળ હૃદયમાંથી ઉઠતો લાગણીઓનો પ્રવાહ, પ્રણય જગતમાં આવતી વિરહની સ્થિતિ, માશુકા સાથેના મિલન સમયની પ્રણય ગોષ્ઠી, પ્રેમમાં બે પ્રિય પાત્રો વચ્ચે ભીંસાતી દર્દસભર લાગણી, કાશ્મીરનું પ્રવાસ વર્ણન, સાહિત્યકારો સાથેના પત્ર વ્યવહારે એમના સાહિત્ય સર્જનના વિષયો રહ્યા। તેઓ રાજ્યના કાર્યભાર પ્રત્યે હંમેશા પ્રત્યક્ષ રીતે તો નિરુત્સાહી રહ્યા, પણ એમને પોતાની ફરજ પૂરી પ્રામાણિકતાથી નિભાવી ને એમ નિષ્પક્ષ રાજ્યના વહીવટ થકી તેઓ પ્રજાવત્સલ બન્યા। કલાપી જિંદગીના અંતિમ વર્ષોમાં તેઓ આધ્યાત્મના અનુરાગી બનીને રહ્યા। કલાપીએ પ્રેમની દુનિયાની ગૌરવ ગાથા લખતા કહ્યું કે હતો મહેતા, હતી મીરા, ખરા ઇલ્મી ખરા સુરા, અમારા કાફલામાં મુસાફર બે હતા પૂરા, આ બંને પ્રભુ ભક્ત પ્રેમમાં રમવાણ, બસ પ્રભુ પ્રેમના જ ગુણગાન, એનું જ કીર્તન, એની જ ભક્તિ, મીરા કૃષ્ણ પ્રેમની દીવાની, નરસિંહ પણ એ જ પંથના પ્રવાસી, બંનેના જીવનના અનેક કસોટીઓ આવી પણ પ્રભુ ઉપરના અસીમ વિશ્વાસના કારણે તેમાંથી તેઓ બહાર આવી ભક્તિની દુનિયામાં અમર ને યશસ્વી બન્યા। કલાપીનું પ્રયાણ પણ એ જ પંથનું રહ્યું। તેમણે પણ ઉત્તમ સાહિત્ય આપ્યું, તો જ તેઓ કહી શકે કે અમારા કાફલામાં મુસાફર બે હતા પૂરા, મીરા અને નરસિંહ। ઓમ સદગુરુ ઓમ। ગુરુવર શ્રી સાગર મહારાજ પોતાના જીવનમાં આમૂલ પરિવર્તન માટે શ્રી કલાપીજીને આંતરજીવનના નિયામક તરીકે ઉલ્લેખ કરે છે। કલાપી દેવના મંત્રો સાથેની તલ્લીનતા, સૂક્ષ્મ શરીરે ગુરુવરનું માર્ગદર્શન આપવા આવવું એ તેમની ગુરુવર પ્રત્યેની ગુરુ ભાવના છે। શિષ્યની પાત્રતા વિના, વિરાગી હૃદય અને શ્રદ્ધાળુ ભાવના વિના ગુરુદેવ કંઈ જ કરી શકતા નથી। પ્રભુને મેળવવાની જ્યારે તીવ્રમાં તીવ્ર અભિલાષા પ્રગટે ત્યારે પરમાત્મા પોતે ગુરુ મહારાજનો વેશ લઈને ગમે તે રૂપે સાચા મુમુક્ષને આંગણે અવશ્ય જ પધારે છે અને માર્ગ આપે છે। આપના બાળકનો એવો વારંવારનો અનુભવ છે। ગુરુ શિષ્યનો સંબંધ ચંદ્ર ચકોર જેવો, કંઈક લોહ અને ચુંબક જેવો અને કંઈક સ્વાતિ બિંદુ અને છીપ જેવો જ છે। સંત કવિ શ્રી સાગર પ્રભુજીને સાહિત્ય જીવનમાં, કવિતાના બાહ્યાંગમાં આવેશવાળી ભવ્ય શૈલી અને અંતરંગમાં આત્મમંથનનું તત્વ એમને કલાપી દ્વારા સાંપડ્યું। તેવી જ રીતે આત્મજીવનના પ્રવાહમાં સૂફીવાદના સિદ્ધાંતોનો સ્વીકાર શ્રી કલાપીના અભ્યાસનું જ પરિણામ છે। ઈસવીસન 1904માં શ્રી સાગરને સ્વામી સ્વયં પ્રકાશજી નામે એક સંત પુરુષનો મેળાપ થયો। એમણે થોડોક સમય શ્રી સાગર સાથે ગાળ્યો। એમણે સાગરના અંતરજીવનની પાત્રતા જોઈ। એમણે શ્રી સાગરને અખાની વાણીમાં અંતર્ગત થયેલું વેદાંત ભણાવ્યું। ઈસવીસન 1904 થી 1909 સુધીના 5 વર્ષના ગાળામાં શ્રી સાગરના જીવનમાં ત્રિવિધ બળો કામ કરી રહ્યા હતા। 1. જ્ઞાતિ સેવાની ભાવના, 2. આત્મવિકાસની ભાવના, 3. સાહિત્ય પ્રવૃત્તિ। ઓમ પ્રભુજી ઓમ। શ્રી સાગરના ઉર્મી પ્રધાન હૃદયને એમના પિતાના મૃત્યુથી જે કારી ઘા લાગ્યો અને જગત તરફ જે વિરાગ વૃત્તિ ઉદ્ભવી તેને કાયમનો રંગ આપવામાં સંસ્થાન લાઠીના સદ્વત ઠાકોર સાહેબ શ્રી સુરસિંહજી ગોહિલ એટલે કે રાજવી કવિ કલાપીની કવિતાનો સંગ્રહ, કલાપીનો કેકારાવ ઘણે અંશે કારણભૂત છે। કેકારાવ માની દર્દભરી કવિતાઓ
સૂફીવાદની યુવાન દિલને આકર્ષતી ગઝલો અને આત્મમંથન ભરી ઉર્મિઓ શ્રી સાગર મહાજને કલાપીના શિષ્ય બનાવ્યા. હૃદયમાં વૈરાગ્ય હતો જ, માત્ર એને ઘનીભૂત કરવા માટે કોઈ દિવ્ય પ્રકાશની રાહ જોતું હતું. એવો દિવ્ય પ્રકાશ શ્રી સાગરે કલાપીમાં જોયો અને શ્રી સાગરનું હૃદય કલાપીને પૂજ્ય ભાવે નમી ગયું. પૂજ્ય ભાવે પ્રદર્શિત કરતા અને પોતાના અંતર જીવનના નિયામક વિશે ઉલ્લેખ કરતા શ્રી સાગર લખે છે, હવે અધમોદ દ્વારણ પતિ પાવન શ્રી ગુરુ મહારાજની વાત આવે છે. ક્યાં ગુરુ કેવા ગુરુ એવું તો કહી શકાય જ નહીં, કેમ કે ખરો અને પૂરો શિષ્ય પોતાના ગુરુ મહારાજને પરમાત્મા સિવાય બીજા કોઈ નામથી ઓળખી કે ઓળખાવી શકતો નથી. અલબત્ત મારી જિંદગાનીમાંની મહાન ફેરફાર કરનાર તો પરમાત્મા પોતે જ છે. મારી આંખે આખું જગત જોઈ શકે એમ નથી, એટલે વિશે બોલવું કેવળ વ્યર્થ છે. જગત પોતાની ભાષામાં સત્યોને સમજી શકે છે, પણ ખરું તો સત્યની ભાષા જગતે ભાણવી જોઈએ, અને તો જ સત્યનો એ સાક્ષાત્કાર અનુભવાય. ઓમ સદગુરુ ઓમ. ગુરુ મહારાજ લખે છે કે મારી જિંદગાનીમાં થયેલા ફેરફાર પૂજ્યપાદ કલાપી દેવ એટલે સંસ્થાન લાઠીના શ્રીમાન સુરસિંહજીને લીધે છે. એમના સ્થૂળ શરીરને મેં જોયું નથી, પરંતુ એમના મંત્રો સાથે એવી તો ધ્યાન લીનતા જામેલી કે એમનું સૂક્ષ્મ શરીર મને પૂર્ણ પવિત્ર કરવાને અને માર્ગ બતાવવા માટે ખાસ આવે. ખરી વાત તો એવી છે કે શિષ્યને જ્યાં સુધી પોતાના ગુરુમાં ગુરુ ભાવના હોય છે ત્યાં સુધી અદ્ભુત વસ્તુને એનાથી ગ્રહી શકાતી જ નથી. પણ જો એ દિવ્યતામાં એની પરમાત્મા ભાવના અનુભવાયેલી હોય છે તો જ એ અદ્ભુત વસ્તુને ઝીલી શકે છે. શિષ્યની પાત્રતા વિના, વિરાગી હૃદય અને શ્રદ્ધાળુ ભાવના વિના ગુરુ મહારાજ કંઈ જ કરી શકતા નથી. જ્યારે પ્રભુને મેળવવાને હૃદયની તીવ્રમાં તીવ્ર અભિલાષા પ્રગટે છે, ત્યારે પરમાત્મા પોતે ગુરુ મહારાજનો વેશ લઈને ગમે ત્યાંથી ગમે તે રૂપે સાચા મુમુક્ષને આંગણે અવશ્ય જ પધારે છે અને માર્ગ આપે છે. આપના બાળકનો એવો વારંવારનો અનુભવ છે. ગુરુ શિષ્યનો સંબંધ કંઈક ચંદ્ર ચકોર જેવો, કંઈક લોહ અને લોહ ચુંબક જેવો, અને કંઈક સ્વાતિ બિંદુ અને છીપ જેવો છે. વાત કરવી છે આજે લાઠીમાં ચાલતો જે અન્નપૂર્ણા પ્રસાદ ઘરની. દર વર્ષે માગશર મહિનાની પૂર્ણિમાના દિવસે અન્નપૂર્ણા જયંતિ ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે માતા અન્નપૂર્ણા પૃથ્વી પર પ્રગટ થયા હતા. આ દિવસે એ વિધિ વિધાન સાથે દેવી અન્નપૂર્ણાની પૂજા કરવાથી ઘરમાં ક્યારેય અન્નની કમી નથી આવતી. ભગવાન શિવજીએ માતા અન્નપૂર્ણા પાસે ભિક્ષા માગી હતી. માન્યતા છે કે જ્યારે ધરતી ઉપર પાણી અને અનાજ ખતમ થવા લાગ્યું ત્યારે દરેક જગ્યાએ હાહાકાર મચી ગયો અને માણસોએ ભોજનની સમસ્યાથી છુટકારો મેળવવા માટે એ ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને શિવજીની પૂજા કરી. ત્યારે શિવજીએ ધરતીનું ભ્રમણ કર્યું અને તે પછી માતા પાર્વતીએ અન્નપૂર્ણા સ્વરૂપ અને ભગવાન શિવજીએ ભિક્ષુકનું રૂપ ધારણ કર્યું. ભગવાન શિવે માતા અન્નપૂર્ણા પાસે ભિક્ષા લઈને એ ધરતી ઉપર વસેલા. લોકોને વહેંચ્યું ત્યારથી બધા દેવોની સાથે મનુષ્યોએ પણ માતા અન્નપૂર્ણાની એ આરાધના કરવાનું શરૂ કરી દીધું. જે દિવસે માતા અન્નપૂર્ણા પ્રગટ થયા તે માગશર મહિનાની પૂનમ હતી. આ કારણે માગશર સુદ પૂર્ણિમાના દિવસે અન્નપૂર્ણા જયંતિ ઉજવવામાં આવે છે. આ દિવસે અનાજ દાનનું ખાસ મહત્વ છે. હીરા ઉદ્યોગના એ લબ્ધ પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ અને ભગવાન શિવના ઉપાસક શ્રી એ ઘનશ્યામભાઈ શંકર દ્વારા એ પૂજ્ય મોરારી બાપુની રામકથા માનસ શંકરનું લાઠીમાં આયોજન થયું છે. એ પછી કથા ગંગોત્રીના પ્રભાવ તળે લાઠી પંથકમાં અનેક સેવાકીય કાર્યોની શરૂઆત થઈ, જેમાં આધ્યાત્મિક, સાંસ્કૃતિક, સામાજિક, પર્યાવરણ અને એ સ્વરોજગારલક્ષી કાર્યોની અનેક ધારાઓ વહેતી થઈ. એમાંની એક ધારા એટલે લાઠીમાં શરૂ કરવામાં આવેલું 55 વર્ષની ઉપરના વડીલો માટે અન્નપૂર્ણા પ્રસાદ ઘર. તારીખ 1/7/2024 રોજ લાઠીના અસ્તાપીરની શેરીમાં પ્રસાદ ઘર શરૂ કરવામાં આવ્યું છે. નાત જાતના કોઈ પણ ભેદભાવ વગર અહીં તમામ સમાજના લોકોને પ્રસાદ સ્વરૂપે ભોજન અને ટિફિન આપવામાં આવે છે, અને એ પણ સબસિડાઇઝ દરે.
એટલે કે ફક્ત 25 રૂપિયામાં અને માસિક પાસ તો ફક્ત 20 રૂપિયાના દરે એક ટાઈમમાં આપવામાં આવે છે. જમવામાં દરરોજ 2 શાક, દાળ, ભાત, રોટલી, અથાણું, છાશ, ગોળ જેવી વાનગીઓ પીરસાય છે. તહેવારોમાં મિષ્ટાન અને ફરસાણ ભોજન પીરસાય છે. પ્રસાદ માટે બુકિંગનો સમય સવારે 10:30 અને સાંજે 5:30 સુધીનો છે. એકદમ સાત્વિક અને શુદ્ધતાનો પૂરતો ખ્યાલ રાખવામાં આવે છે. લાઠીના 18 વર્ણના યુવાનોની કમિટી બનાવીને માનદ સેવા આપે છે અને સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ લાઠીનું આ અન્નપૂર્ણા પ્રસાદ ઘર બન્યું છે. તમામ કમિટી મેમ્બર્સને ખૂબ ધન્યવાદ. કોરોના કાળ પછી શરૂ થયેલું લાઠી લેવા પટેલ સમાજનું રસોડું ત્યાં માસિક બંને ટાઈમ 6,000 આસપાસ થાળી અન્નપૂર્ણા પ્રસાદ ઘરમાં માસિક 6,500 આસપાસ થાળી બંને ટાઈમ ગણીને લોકોએ ભોજનનો લાભ લીધો છે અને માસિક કુલ ખર્ચ 1,80,000 આસપાસ આવે છે. ઘટતી રકમનો ખર્ચ શ્રી દુલાભાઈ શંકર, શ્રી મનુભાઈ શંકર, શ્રી રાજુભાઈ શંકર અને સ્વૈચ્છિક નાની મોટી રકમના દાતા શ્રી પણ ઉઠાવે છે. હાલના સમયમાં સૌરાષ્ટ્ર હવે વૃદ્ધાશ્રમમાં ફેરવાઈ ગયું હોય એવું લાગે છે. ગામડાઓ અને તાલુકામાં મોટાભાગે વડીલો જ રહે છે. આખી જિંદગી ગામડામાં મોટા ઘરોમાં રહ્યા હોય એવા વડીલોને શહેરોનું ધમાલિયા વાતાવરણ અને ફ્લેટ સિસ્ટમમાં ફાવતું નથી. એટલે લોકો સંતાનો પાસે થોડા દિવસો જઈ આવે અને પછી કુદરતી વાતાવરણમાં રહેવાનું પસંદ કરે છે. વડીલો માટે શ્રી અન્નપૂર્ણા પ્રસાદ ઘર બહુ ઉપયોગી સેવા એ બની રહી છે. મોટી ઉંમરના વડીલો માટે આવી સરસ ભોજન વ્યવસ્થા સૌરાષ્ટ્રના ગામડાઓમાં અને નાના શહેરોમાં હવે બહુ જરૂરી બની ગઈ છે. શ્રી ઘનશ્યામભાઈ શંકરના સત્કાર્યમાંથી પ્રેરણા લઈને સમાજના સુખી સંપન્ન લોકોએ આગળ આવીને આવા ભોજનાલય શરૂ કરવા જોઈએ અને સમાજના 18 વર્ણના લોકોને છેલ્લી અવસ્થામાં સુખેથી જીવી શકે એવી વ્યવસ્થાઓ કરવી જોઈએ. તેમના આશીર્વાદ લેવાનો એ આ અવસર છે. પટેલ સમાજ પાસેથી આવી અપેક્ષા રાખવાનું એક કારણ છે. એ છે કે કણમાંથી મણ પેદા કરવાની તાકાત પટેલ સમાજ પાસે છે. સખત પરિશ્રમનો પર્યાય એટલે પટેલ સમાજ. જૂના કાળમાં 18 વર્ણના લોકોનું પેટ ભરતા કિસ્સાનો મોટે ભાગે પટેલ સમાજના જ હતા અને ખળેથી સૌને જરૂરિયાત પૂરતું આપીને જ અનાજ ઘરે લઈ જતા હતા. ત્યારે વડીલોએ ક્યારેય નાત જાતના ભેદભાવ કર્યા નહોતા. આજે પટેલો સુખી છે એની પાછળનું મુખ્ય કારણ એ વડીલોની પુણ્યાઈ છે. હવે સમય છે ઈશ્વરે તમને જે આપ્યું છે એનો સદુપયોગ કરવાનો અને નવા પુણ્યના ભાથા એ બાંધવાનો. જગતમાં સર્વશ્રેષ્ઠ દાન એ અન્નદાન છે. માટે આર્થિક રીતે સદ્ધર લોકોએ ગામે ગામ આવા ભોજનાલય શરૂ કરીને વડીલોની આંતરડી ઠરવાના અને મહાપુણ્યના અધિકારી બનવું જોઈએ એવી નમ્ર વિનંતી છે. અમરેલી જિલ્લાના ફતેપુરા ગામના અને પટેલ સમાજના આદિગુરુ સંત શ્રી ભોજલરામ બાપાએ પોતાના શિષ્ય એ જલારામ બાપાને એ જ શીખ આપી હતી કે દેને કો ટુકડા ભલા લેને કો હરિ કા નામ. આવા ઉત્તમ માનવ સેવાના સદાવ્રત ચલાવવાની પ્રેરણા એક પટેલના દીકરા જ આપી શકે અને જલારામ બાપા જેવા સમર્થ સંત આદર્શ રૂપે આ સેવા ચાલુ રાખી શકે. તેમના આશીર્વાદ થકી જ સદાવ્રત ચાલી શકે છે. સૌએ પ્રયાસ કરવો જોઈએ. જય કલાપી. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારા ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય માતાજી. જય કલાપી. જય કલાપી.